આપ બધા જાણો છો કે ગાંધીનગરના ગુજરાતમાં ગલી ગલીમાં તમે જ્યાં જાઓ ત્યાં દારૂ પણ મળે, ડ્રગ્સ પણ મળે, ગાંજો પણ મળે અને જગા જગાએ યુવાનો નષ્ટ થઈ રહ્યા છે. આખા ગુજરાતમાં જાઓ તો ગામડે ગામડે જ્યાં પણ જાઓ અમે જોઈએ છીએ તો નાની નાની લારીઓ ઉપર પણ ગાંજો વેચાતો હોય અને ત્યાંના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. ગુજરાત સરકારે શિક્ષણ આપવું જોઈએ, તેની જગ્યાએ આ લોકો દારૂ આપે છે, ડ્રગ્સ આપે છે, ગાંજો આપે છે અને યુવાનોનું જીવન બરબાદ કરવામાં આવે છે. કેટલાય કુટુંબો એવા છે ગુજરાતમાં અને વલસાડમાં કે જે લોકો દારૂ થકી બરબાદ થઈ ગયા છે. આજે એની માતા દીકરા વગરની થઈ છે, અગર તો કોઈ સ્ત્રી એના પતિ વગરની થઈ છે. આવી કેટલી જગ્યાએ હાલત જોવા મળતી હોય. હું ચોક્કસપણે કહું છું કે ગાંધીનગર ગુજરાતમાં બંધ હોવા છતાં બાજુમાં જ દમણ અને સેલવાસ છે ને ત્યાંથી દરરોજના ગુજરાતમાં પહેલા જ જેને ગેટ હોય તેમ લાખો ટન, એમ કહું તો ખોટું નહીં, ગાડી ભરીને દારૂ ઠલવાય છે. અને એની સાથે ક્યાંથી આવે છે, શું આવે છે, તમે જોતા હશો આવેદનપત્રમાં બતાવ્યું છે અમે કે ગાંજો અને ડ્રગ્સ જે જગ્યાએ લોકોને મળે છે એ લારી ઉપર મળે છે, એની પડીકેઓમાં આપવામાં આવે છે. તો હું એમ કહું છું કે આ તંત્ર જાગે અને આના યુવાનોનું ભવિષ્ય બરબાદ ન કરે એના માટેની વાત લઈને આજે એક આવેદનપત્ર મેં આપી રહ્યા છે. વાપીના કેટલા એવા સેન્ટરો છે કે જ્યાં આગળ અત્યારે ગાંજો મળી રહ્યો છે. કેટલી જગ્યાએ ધરમપુરમાં લારીઓ છે કે ત્યાં કયું પ્રવાહી આવે, હું માનું છું બોટલમાં આપે છે. એક બોટલ સામાન્ય રીતે અમે જાતે રહીને પણ ત્યાં જઈને એને પકડવા માટે ગયા હતા, એમને કંઈક અત્યારે નથી. મારે કહેવાનું મતલબ કે મારતાના એક યુવાનની વાત હતી, દરરોજના એને એ બોટલ એને શું કહેવામાં આવે, એ પીવા વગર કદાચ એને દિવસ ન જાય એવી જાતની હેબિટ પડી ગઈ અને એના કારણે એ સામાન્ય રીતે એનું જીવન બરબાદ કરી નાખે. એકનો એક દીકરો હતો, અત્યારે પાગલખાનામાં છે. અને મારે કહેવાનો મતલબ એ છે કે જે રીતની આ સરકારની નીતિ છે યુવાનોને બરબાદ કરવાની, એ નીતિ સામે અમારો વિરોધ છે અને તેના નાતે આખા જિલ્લાના બધા જ આગેવાનો થઈને એક આવેદનપત્ર આપીને એને જાગૃત કરવા અમે માંગીએ છીએ. આપ જાણો છો કે અત્યારના સમયમાં અમારા ધારાસભ્યશ્રીએ જે અવાજ ઉઠાવ્યો ને એના નાતે એમને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી સરકાર દ્વારા. એટલે એમના સપોર્ટમાં અમે તૈયાર છીએ કે ભાઈ અમે એકલા ધારાસભ્ય અમારા નથી, પણ અમે બધા જ સાથે છે, એની આખી કોંગ્રેસ સાથે અને ગુજરાતની કોંગ્રેસ સાથે છે એ બતાવવા માટે આ સમયે આ ઉજાગર કરીને એમને બતાવવા માંગીએ છીએ.